જકડાપણું ડેફિનેટલી વધે છે. તમે અમારો પહેલો પ્રશ્ન રૂમેટોઇડ આર્થરાઇટિસના પેશન્ટ્સ એવું જોઈએ કે તમે સવારે ઉઠીને કેટલા વાગ્યા સુધી જકડાઈ જાઓ. હવે બ્લડમાં ESR ને CRP બતાવે કે કેટલું ઇન્ફ્લેમેશન કે કેટલો સોજો છે તમારા રોગનો, પણ દર્દીને પૂછીએ તો એ રીતે અમે ગણીએ કે સવારે એટલે નોર્મલી 45 મિનિટથી વધારે જકડાપણું જો રહે તો દેટ ઇઝ કન્સિડર્ડ સિગ્નિફિકન્ટ, એ વધારે કહેવાય. ઓકે. નોર્મલ એજિંગ જોડે આજે તમે 70 વર્ષના ભાઈ કે બહેનને પૂછો તો 15 મિનિટ જકડાપણું તો એમને પણ થાય, કારણ કે સવારે ઉઠીને ચાલવું ને બધું કરવું. તમે એસીમાં રહેતા હો તો 15 મિનિટ થાય, પણ એથી વધારે જો અડધો પોણો કલાકથી વધારે થાય તો દેટ ઇઝ એબનોર્મલ. એનો અર્થ છે કે તમને કંઈક પ્રોબ્લેમ છે, સંકેત છે. અને જકડાપણું ડેફિનેટલી ઠંડકમાં થોડુંક વધે છે. રોગ વધે છે એવો કોઈ એવિડન્સ નથી, બરાબર. પણ જકડાપણું ડેફિનેટલી વધે છે.